સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રેખાબા ચેરિટેબલ ટ્રસ્ટ અને શિવ સમર્થ સોસાયટી દ્વારા રક્તદાન શિબિર યોજાઈ સુરત. 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વના પાવન અવસરને અનુલક્ષીને રેખાબા ચેરિટેબલ ટ્રસ્ટ તથા શિવ સમર્થ સોસાયટીના સંયુક્ત આયોજન હેઠળ શિવ સમર્થ સોસાયટી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી યોજાયેલી આ રક્તદાન શિબિરમાં શિવ સમર્થ સોસાયટીના રહેવાસીઓ ઉપરાંત બહારથી આવેલા રક્તદાતાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિબિર દરમિયાન કુલ 30 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા, ચેરમેન રેડક્રોસ બ્લડ બેંક, રોનકબેન ધ્રુવ, મંત્રી ભાજપ સુરત મહાનગર તથા અલ્પાબેન મહેતા, શાસક પક્ષના નેતા સુરત મહાનગરપાલિકા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને રક્તદાનને માનવ સેવાનું ઉત્તમ કાર્ય ગણાવી સમાજના વધુમાં વધુ લોકોને નિયમિત રક્તદાન માટે આગળ આવવા અપીલ કરી હતી. રેખાબા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આયોજિત આ સેવાકીય અભિયાનમાં શિવ સમર્થ સોસાયટીના રહેવાસીઓનો ખૂબ જ સારો સાથ સહકાર મળ્યો હતો. સોસાયટીના રહેવાસીઓ ઉપરાંત બહારથી આવેલા અનેક રક્તદાતાઓએ પણ રક્તદાન કરીને આ માનવ સેવાના કાર્યને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.